વાલજી ના તમને બાપુજી ફોન નહીં પડતી આ આવડું મોટું ડમ્ફર ઉચકાવ તો હું હાલત થાય એ ડમ્ફર કને કોઈ મારી છોડી છે તમને શરમ નહીં આવતી પણ આવી તો અરે શરમ એટલે હું કેવા માંગા લે ભાઈ આ મહેમાન છે અને મહેમાન ભગવાન સમાન હોય આપણે અલ્યા પણ મહેમાન હોય તો મહેમાનની રીતમાં રહે કે હોજી જવાનો છે હોજી જતો બે રહે દાડાથી જોઈ રહ્યું તમારા હું લેના હું તો લેના અરતી નહીં કહી દઉં છું એ બેટા આઈની બાયડી છે બેટા બાયડી છે બાયડી હોય ઘેર બરાબર કહી દેજો હા એ તારા સાવ હું કે જે બધા એમના બલજી ઉઠવાને પછી કહું હું છે બલજી અચ્છા એલા પણ ડોક્ટર ને તો બોલાવો કોઈ અલ્યા તો ખાચ એટલે જો ભાઈ પાછા હોપા સાહેબ આયા સાહેબ આ મિત્ર છે કોલેજમાં એટલે એટલે ખાસો આમ કીધું ને એકવાર તમને કોઈ ખબર નથી ડોહા શાંતિ રાખો કે ડોક્ટર જોજો સાહેબ જો જાણા થઈ જશે ના કેમ હું છું તો ઊંધા હું કા ઊંઘાર્યા છે સીધા કરો આપણે કા મોય પેઈ જો સાઈડમાં રોક લગા આપણે છો ડોક્ટર છો કહું છું ના કમ્પાઉન્ડર છું હું ડોહા સુતા તો ચેક કરવા લાગુ લે જોજો કમર બમ્બર માં ઓ થયું છે કોકા બાચી તો સાઈડમાં ઓ બાપા રે માજી નહીં માર છોડી છે ડોક્ટર એકી લાફામણો દોત ફેવડી ના છે હમણાં તને ડોક્ટર કને બનાવ્યો પાછા ડોક્ટર છું યાર એ ડોક્ટર હોય તો એના ઘરનો અંતર માર છોડીને માજી કે ચાલ તું છે લે પછલા પૂરી જ કેસ થશે હા માફી માંગ સાહેબ આ તો બધાને બુદ્ધિ જ નહીં જોઈ લેજો એકવાર ભૂલ થઈ ગઈ મારી કીધું તો કરવા મને થોડી ખબર હોય જોઈ લો કે બાંધી પણ શું થયું છે ડોક્ટર સાહેબ ફોટો કરો મને એવું લાગે છે કે કેવું લાગે છે કોઈ વધારતું નહીં કોઈ ઊંટ નહીં પણ હાથીના અઠવાડિયામાં આવ્યા હતા હાથીના અઠવાડિયામાં આવ્યા હતા એના કંઈક તો નથી આવ્યા ના હાસ તો હું નથી આયા ગોમમાં હાથી જ નહીં. એ હાથી કરું માર છોડીને ડોક્ટર સાહેબ હું તમને આખી હકીકત કહું છું મને જો. તારે કશું કેવું નહીં ડોક્ટર બંધા એટલે કઈ લેવાનું મહેમાન કતી આવ્યા તો મહેમાન જેવો રોય હું ટાઈમમાં બૂચ મારી જતું ધંધા કહી દે કતા ની ના ડોક્ટરને બોલવા દે હા બધા ભાઈ બોલવા તમે કોઈ ભણેલા નથી ડોક્ટર મારા સાહેબ કહેવાનો મતલબ ઇન્નો ખરો ને આ જે આવર હાડકો જતો રહ્યો છે આમ નહીં ઉભા થઈ એક જોયું બાપુજી એટલે તો કહું છું. જોયું? આ ડમ્ફરી ઉચક્યું ને એટલે હું તમને કહું ડોક્ટર હા આ છે અમારા બાપુજીના ચિકન મિત્ર ઈઓએ બાધા લીધી હતી કોક ઈવાનો બેવનો હગું થઈ જાય ને એટલે આ ડમ્ફરી હગુ નહીં લગન થઈ ગયો અમે તો તે બમ્ફરિયાને ઉચકીને બાધા કરે છે આ માણસ આ બમ્ફરિયાને ઉચકે હું હાલત થાય આવું જેમ કીધું એમને બારી મારી વાત સાંભળો મારો મિત્ર છે પણ એની છોડી છે કાજે પીજે છૂટી છે એટલે થોડી હરમબાજી એવી થઈ ગઈ છે પણ એને ઉપાડીને જવાની મારા મનમાં થોડું આવું થશે હાચો હતા ને એક ના એક બે છે એક ના કાકી હું જોતા નથી દવા આવજો પાછા નહીં આ મોટા દવાખાને લઈ જજો એવું છે નકર હાડકો નહીં સીધો થાય સારી થઈ જશે ને તો અમુ જાવજો શું કહે છે શું કીધું ડોક્ટરે કોઈ નહીં થઈ જશે થઈ જાય હવે 5 મિનિટમાં ઊભો થઈ જશે છોકરો હા ચિંતા ના કરો હા હા કલજી હું તો દૂર જ રહેના બેટા. જે થયું આ બધું બેટા આ મારો છોકરો ઊભો છે બેટા શકન છું હું ઘેર બેઠા આપણા આપણા ઘેર છો આગી દે આગી જાતે હું નહીં પાડું નહીં પાડું બેટા નહીં ઉપાડવું કોઈને નહીં ઉપાડવું બેટા કોઈ નહીં ઉપાડવું હા 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 હારું મારા છોકરા પછા ભાઈ આપણો પછા ટકા પકડ હા હા તમે જાઓ તાજી ઉભા થો કહું છું ઉભા થો આરામ કરો આરામ કરો આજે પડી અચ્છા ભાઈ છોકરા પહાડ હું બેહું છું તમે હાલ છે ને હાલ તમારા ઘેર તમે બે જણો છો
બસ થાય એટલે મને ટેકો. કશો વાત લે હવે. એક કામ કરો આ મહેમાન છે મહેમાન ચો રોજ છે હા એક કામ કરો તમારે છોડીને રોજ જોવા માટે મેકતા ભાઈ તમે મેકું? હોવા હા તે વાંધો નહીં. અલ્યા હાલો હાલો આ મહેમાન છે મહેમાન યાર મહેમાન ભગવાન સમાન કહેવાય હા ભાઈ બોલાવો. મારી વાત મહેમાન હોય જાય મારો રાજ્યો હાથમાં આવી ગયો હારું થયું કા કેરો પૈસો બાપાની અરે પડી હા બેટા જમવાનું બનાય બેટા હો. હા તકા ભાઈ ખાઈ ના હોય એવું બધું શાંતિ. હા અરે પડી હા બેટા હું જઈને આવું હા જાઓ દવા મંગાઈ છે ડોક્ટરે કીધી લેતો આવું સારું ઊભા થાવ તમે ઊભા થજો કેશવભાઈ એવું થતું તું. હા હું તો બાપરે આખા હાડકા તૂટી જાય ને તો વધારે મજા આવે ના ના હજુય કહી દઉં તમને બાપુજીને તમારે કેવું હોય કે નહીં કેવું હવે મારથી સહન નહીં થતું આ બધું મને કહી દઉં છું પણ આવડું મોટું હારણ ડફરું કા ઉપરાય મારો વચન તો તું છો. હજુ કહી દઉં બાપા હમણાં દવા લેવા ગયા આવો ને એટલે જે હોય સાચે સાચું કહી દો ને કે સાચું કહું મારી માની છોગન હું જેલના હળિયા ગણાઈને રહે તમને ગણતાય પાર નહીં આવો એટલા હળિયા લગાવડાય હું હરિયા તો અંધારામાં દેખાય છે મને કેવડા હોય છે. કહી દેજો અને પેલીને તમારાથી દૂર રાખો પણ એવું તો ના કર. તો ના કીધું ને એકવાર હાલ ને હાલ જાઓ કે અલી કહું છું પણ આટલી બધી કહું છું નહીં કહી આવો એમ કીધું મી હું ફરતા જ નહીં કે આજની વારી ના 2 દાડાથી હું સહન કરું છું 2 દાડાથી ખાઈ જાઉં છું. તારો તબિયત તો જો મારી આમ તાણે હું હેડ આપી કહી દેજો કે હવે પાછી ખરાબ કોઈ નહીં જાકર વધવાન કરશું. ગઈ હે ને તમારી બાયડી ડફર્યું પોણી તો પાક વાડી કોઈ વસ્તુ નહીં પાવામાં આવે જો દી બાપા નહીં કોણ તો દી તમે તો મનાવો ગમતા જ નહીં પોણી તો પાલી તારો બહન બે ફોન કઈ ના આવે પેલા ડંપરને મારું હારું આવી તો કોઈ બાધા હોય ઉપાડવાની. કોલેજમાં તો હોય મોટા હીરો થઈને ફરતા હતા ને કોલેજમાં તો અને આ બધું તો બેસણ જો કા તાણાવારી તારો બાપ મારી માને ધમેણું આલ્યું તું એનું પાડું છે જોઈએ. એનું પાડું છે તો હું તમારે બધું કરવાનું આવે નાટકો કરો તો ઓય લાઈન મને તો એમ પછી વધારે હેરાન ના કર જવું જતી રજા. હા એમ જ કેતો કે જવું હોય તો જતી રહે ખબર પડે ચમ આવું બોલાય જવું હોય તો જતી રહે પણ એલના સળિયા ગણાઈ જાય હું ના ગણામ તો મારું નામ બીના નહીં પણ ફરક ગોડી આવી બધી રીસો ચલાવવાની આવે છે આ તો કંટાળીને બોલાઈ જવરાય છે. એટલે જતી રહે એમ બોલાય છે ચમ પેલીને કઈ નહીં કહેતા અને વાપરી લો છેલ્લી અને પહેલી વાર કહું હવે બાપુજીને જે હોય ને આજે હકીકત બધી કહી દો અને કહી જ દેવી પડશે તારા ગળાના હમ બસ ના કહી દઉં તો શું કરવા મારા આમ ખાઓ તમારા બાપાના હમ હારું મારા બાપાની ચોકન બસ આજ ના કહી દઉં તો નાખી દો બેહને અને પછી હેડો ચાલો હું ભૂખી નહીં રાખવાની ખા કેટલું ખવડાવશો પણ હવે ચાલો હું હેડો બાપાને કે લેટ ઓમ નહીં જવાનું ઓમ જગ્યા દેખાય જવાની ઓમ રસ્તો ભૂલી જવા બાપાને કહેવાનું આવે ને એટલે રસ્તોય ભૂલી જવાશે આના વરી Bonk. 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 ના તમારા બાપાએ આવી કોડી જ હોધી હતી બુદ્ધિ નહીં એથી બેટી જુઓ મારા હતી અને બાપાના જ કહેવાનું ખબર હોય ને ખબર સાલી તું એમ બાપા ચો જ્યાં બાપા ગોમમાં જ્યાં મળતા હે પા પણ તું આટલું બધું તો જફા મારી કરી છે તારો બાહન હું આપણે કે વાત કરું આવે છે Bonk. આ કોણ હો? તને હું ચિંતા છે તારો બા જે છે એ છે કહી દો કે કહી દો ના ના બધી પંચાયત બસ એમ તારા માટે શું એવું રાખ્યું છે ગોડી હન ડોળા કાઢી છે હન તાને તારો બહન એ તો બાપુ આવશે એટલે હું કહી દઉં છું આ છે મહેમાનો પડ્યા ને પોત્ર આવીને જ રે એમને ઘેર નહીં જવાનું મોકલી દો ને તારો બા મહેમાન નહીં એ તો મારા ભેગું બનતો મહેમાન છે તે ભેગું પણ ગઈ નહીં કહી દો સાચું મેમોન કરે જાય હતી ના ના બધાને કાઢી દઉં કે ખટકીયા નું કોઈ ખટકીયા કેવું ગરમ ને ગરમ રે કાઢી મેલો અમને પણ ગરમ મોકર તો તને હું અડધો છે તું નરમ રાખે પણ મારા પર ગરમ ના થાય મેં તો કશું કર્યું એમને
પોપટ કે નહીં પોકરતી તો આવું છું તમારી બધાની આ તમારી જોજે બિલ્લા બાંધ્યા હશે બિલાડા જેવા પણ કુશાની ના માંડે હારી ગંતાતી ને હારી જુટલી છે તો જુઓ કેટલી છે ના માતા બાપાને કહી દેજો નકર મેં તમને કીધું ને હરિયા ગણાવતા વાર નહીં લાગે કરિયા નહીં ગણ આ વાપરે બિલાડી નહીં ગણાવ હવે તો તમે અમને સમજાય તો મને બોલ બોલ ના કરો કઈ તો સમજાય તો એને એટલે બોલતી બંધ થઈ જાય અને હોપડી લો બાપા આવે ને એટલે કહી દેવાનું છે આયા બાપો તારો બાપા બાપ અરે પજબુ હા એ માજા હરી હા એટલે કેમ ત્રણ જણા ઉભો છો વાયકન ભાઈ બાપા હા વાપરો આ ના ગુનગુણ મહેમાન છે આજો ઉભર બેટા હાય હા હું છું મને કયો આ મને આ તને બોલ બોલ કરે છે ગરમ થઈ જાય મારું પર કોણ બોલે છે ઓકે આ મહેમાન બોલે છે ઓ બોલ કીધું માર વપર કરવાનું મોવા નહીં વાપરું મારા બાપા આવશે એટલે કહી દે હું તો બધું એમને તમે તો વચનો છે હાલતા હતા તારે તો તમારે છોડીને કશું નહીં કહીએ ને કશું નહીં ના બેટા પછાણ કશું ના કહેતી પછો બહુ ગરમ સ્વભાવનો છે કહી દે હા? કોઈ નહીં હે કશું નહીં હવે થઈ ગયું તમે કમ્પ્લીટ થઈ ગયું બસ શાંતિ થાય કશું નહીં કર બેટા. આ તો કીધું સમાચાર તો લેવા આવવું પડે કે મારે જમાઈ છે ગમે તે પણ યાર મારે જમાઈ છું સમાચાર તો લેવા પડું કે અરે પણ યાર. જમે બે જમે આવો આ બધું આવો. તમે બે હાથ તમે બે હાથ અરે પજબુ હા કે તું ભૂઈ ડોરા કાઢાવાની હારી ને મો એ હો પીડું છે. મારી વાત પર હું કહું છું ઈ ના દે મહેમાન છે મહેમાન છે 2 વાગે પછી ડોળા ફાડીને જોવો માર હામું આમાં જાવજે આમાં જાવ તમાર બેન કોઈ ધારો રાગ નહીં આવે મહેમાન છે કારણ કે ઈઓએ રાગ લાવી દીધો ને ઓય કાન એટલે તો બી અમાર બેના રાગ આવશે હવે પચા એટલે પચા પચા હાથ નહીં પાડવાનો ભાઈ મહેમાન કહેવાય પણ કેવા હું માગે એમ કહું કહેવાય કચ્યું નહીં એમ કે 2-3 દાડમ જવાનું છે હા બલ્યા અલ્યા રાજ્ય તારો ભાઈ બન રાજ્ય તું મને મેલી જતો રે મને ન ફાવલ્યા તારા ભામી જેટલા દોન યાદ કર્યો હા તા ડોહાને કીધું મેં કીધું રાજુ કરે છે અરે અમારો એક જોડી લુગરો લાયો તું તો નહીં દેખાતો લુગરો ચલ લે લુગરો લાય મારો ઓટોમેટિક દેખાય જો ખાલી આ કોણ છે બાઈ તું લગન કરી દીધો ને મને રાજ્યાને તું ભૂલી ગયો નહીં ભૂલી ગયો તારો બાપ ભૂલતો હોય છું કદી હું અને આવું છે તું તો રૂપારી બારી લાયો છે રૂપારી મને તો ગોમમાં હમાસર માર્યા કે બાલ્યો પૈણ્યો લગન કર્યા બાલ્યા અને મને ભૂલી ગયો તું મને જમણવાર આવે ના સંભાળ્યો અરે બા જમણવાર તો હજુ ઠાય નહીં પડ્યો પોસ દાડા ચાર ને બેહો કે ભાઈ હા બેસ રાજુ કહું છું બેસ ઓ રાજુભાઈ બેસ અંધારા મજવાળું છે રાજુ ખરું કર્યું ભાઈ ખરું કર્યું બાલ્યા એક નંબર બાયરી લાયો એક નંબર આખું ગોમ વખોણ છે આખું ગોમ વખોણ છે તું તો જોરદાર લટકા વાળી બાયરી લાયો હો તું લટકા વાળી ઓહો હો બીના ને બાલો કોઈ નોમ અસ્કર કમ્પ્લીટ થયો છો બીના ને બાલો નહીં હા બધા આવવાની બાયડી નહીં આવવાની બાયડી છે હા આ પછાભાઈ ની છોડી આડી આવવાની બાયડી છે આવવાની બાયડી હા ઢબલી અને બાલો ઢબી બાલો બાલો ઢબી એમ કે ओ प्रभु ये जगन्नाथ क्या हुआ हुआ बेटा ढबी के साथ ओ बापा रे बुलडोजर बाल्या शो भटकोनु तने कारू मेश બાપા રે મને ઠંડી સરી બજા છોકરો છે બજા બજા છોકરો છે ઉકેલો મર રખડતું તને તારા બાપ આ બાપા રે મરી ગયા રે ભાઈ દલ્યા બાપા રે બજા બાપા રે પછા મારી વાત ખબર પછા મારી વાત તો ખબર આ ગોડો રાજ્યો કહું છું ઇના બાપના ઓબર તો છોડીને આવું કે તો પછી ટીપા પડે જ કે હે અરે પછા પાછું આય જલ્દી જે હાય
હું કહું બેટા એ તો ગોડો છે ડબ્બી ઉભો રોવે રે નહીં હમણાં. બેટા હમણાં તખલા જોડે આવું ઉભો રે તું શાંતિ ડબ્બી રાખ. રોવે નહીં બેટા ડબ્બી રોવે નહીં બેટા યાર એ તો ગોડો છે. આવું સવાલ ક્યાં આવું સા માર સોનીનું ભાડે કરે યાર અપમાન કરો યાર તમને શરમ નહીં આવતી યાર આ હું કહું એ ગોડો છે છોકરો આ ગોડો હોય તો એને ઘરનો ગોડો વાત કરો છો તી બરાબર અમાર સોની યાર કેટલું રોવા છો યાર શરમ આવે છે તમને યાર હવે રાજ્યએ ભૂલ કરી છે હવે હું શું કરું રાજ્ય ભૂલ કરી તે કોઈને પહેવા નહીં દેવાનો અને મને કાઢીને લે તું નીકળી જા એ તો જતો જ રહેશે મારી વાતો પર પણ હવે અપર આ તો ભૂલ થઈ જાય હું ભૂલ થઈ છે યાર રોવા સામાં હું ભૂલ થઈ છે કે મારી વાતો પર આ હું પડ્યું એ પડ્યું કહું છું પણ હવે કદી આ જિંદગીમાં કહું છું હું જીવું છું તો કરી વચનાલ તારી છોડીને દુઃખ નહીં પડવા દઉં હા ભલા વચન હાલ ફરીથી તું હાલ વચન મારું હાલત નહીં ચાલે બે હાલો વચન હાલું છું કે મારી છોડી તારી છોડી મારી છોડી અને મારો છોકરો વચન કોઈ તારો હાલો દુઃખ તમે. નહીં પાડે હાલ બેટા હાલ કહું છું હા હાલો દુઃખ નહીં પડે વખમાં વહુએ નહીં આવે કદી નહીં આવે કહું છું પછી હા અને હવે આ જોડું પાકું આ મેમ્બર કાલે રવાના થઈ જશે બરાબર પાકું બલ્યા કાઢી મેલ હાથે મરવાનું બોલું લાયો છું એને પકડ, એને પકડ. તું કા ગોડી રોવું છે ના ના ઈવન તો આ જોજો હવે હું કહી દઉં બાપુજીને કહી દેજો ને કે હવે છેલ્લી વાર ખાવું ના યાર વાત આવે આવું છું પણ મારા બાપાને કહી દે એ બટવા તમો આવ્યો છે ઓથી જાવ કે કંટાળી ગયો તું મારા હારાથી. તાનું આ એ ના બાપાને કહી દે ને એ ના બાપાને કહી દે હું મારા બાપાને કહું કે હું કહું કે ના કહું હા એ વાપરતા નહીં કજું